વેલી અમરવેલી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ કાકાની આ આપણી અમરેલી અને એમાંય આખા અમરેલીનું નાક જેને કહી શકાય એવું ગૌરવવંતું મારું જયસિંહપરાનું પાદર છે ને આજ શિવાજી મહારાજની સાક્ષી આ જયસિંહપરાના શિવાજી ચોકની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાંય સત્તાના અહંકારે જયસિંહપરાના મતદારોનો મતાધિકાર છીનવો, એનો પ્રશ્નાધિકાર છીનવો, સંવિધાનને હેણવું અને સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાની પાપ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા થઈ છે, ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી ભાજપ, કોંગ્રેસ કે આપ એનાથી પર આજ આખા અમરેલીના પ્રબુદ્ધ નગરજીનો આજ સ્થાનિક સ્વરાજ્યના જંગ વચ્ચે લોકશાહીનું બેસણું આ શિવાજી ચોકમાં કરવું પડે એવી દુઃખદ ઘટનાનો હું સાક્ષી બન્યો છું. આ લડાઈ શેની છે? લડાઈ સત્તાની લડાઈ નથી. આ લડાઈમાં ભાજપ જીતે, આપ જીતે કે કોંગ્રેસ, એની લડાઈ નથી. આ લડાઈમાં છગનભાઈ જીતે, મગનભાઈ જીતે, રેખાબેન જીતે કે જમનાબેન, એની લડાઈ નથી. આ લડાઈમાં કણબી જીતે, કોળી જીતે, વાણિયા બ્રાહ્મણ કે લુવાણા, એની લડાઈ નથી. આ લડાઈમાં જયસિંહપરુ જીતે કે ગજેરાપરુ, એની લડાઈ નથી. આ લડાઈ 5 વર્ષે કરેલા કામના લેખા જોખા કરવાની લડાઈ હતી. મારા બાપ કામ કરવામાં નિષ્ફળ થયેલા લોકો એણે ધાક ધમકીથી, જોર જબરજસ્તીથી, ક્યાંય બુકાનીઓ બાંધીને યુપી બિહારનું મારા અમરેલીના પાદરમાં પુનરાવર્તન કર્યું ને આખા ગામનું માથું શરમથી ઝૂક્યું. એવા લોકોને સબક શીખવાડવા, મારા અમરેલીના જનજનના હૃદયમાં લોકશાહીનો દીપ પ્રગટાવવા માટે આ મતાધિકાર આંદોલનનો પાયો આજ અમે જયસિંહપરા શિવાજી ચોકમાં નાખી રહ્યા છીએ. મિત્રો યાદ કરો, અંગ્રેજોની ગુલામીમાં સબળતું મારું ભારત, આ ગુજરાતના 2 પનોતા પુત્ર પૂજ્ય ગાંધીજીએ અહિંસાના માર્ગે આખા દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું. નહીં લાઠી, નહીં તલવાર, અહિંસાના માર્ગે આ દેશને આઝાદી અપાવવાનું કામ ગાંધીએ કર્યું. એ ગાંધીને ગાળું આપનારા ગોડસેના વારસોએ, જે ગાંધીએ આ દેશમાં અહિંસાના માર્ગે આઝાદી અપાવવાનું કામ કર્યું ને બાપ, એ જ ગાંધીને ગાળું આપનારા ગોડસેના વારસદારોએ આજ મારા ને તમારા મતાધિકાર છીનવવાનો પ્રયાસ કર્યો ને એને રૂખ જાવ કહેવા માટે થઈને આજ લોકશાહીનું બેસણું આ જયસિંહપરાના પાદરમાં રાખ્યું છે. યાદ કરો, આ ગુજરાતના પનોતા પુત્ર છે શ્રી સરદાર. સરદાર કોને કહેવાય બાપ? સૌની રક્ષા કરે, સૌની સુરક્ષા કરે, સૌની ચિંતા કરે, સૌના સ્વાભિમાન ને આગળ ધપાવવાનું કામ કરે, એનું નામ સરદાર. આ ગુજરાતના પરોતા પુત્ર શ્રી સરદારે આ દેશના અસંખ્ય રજવાડાઓને લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. ગાંધીને ગાળું આપનારા લોકોએ શ્રી સરદારના સ્વાભિમાનને ઠેસ પહોંચાડીને બાપ એનો જવાબ માંગવા માટે આજે લોકશાહીનું બેસણું રાખ્યું છે. લોખંડી પુરુષ, મને ગર્વ થાય કે એ સરદારનો હું સીધી લીટીનો વારસ છું અને મારા સરદારે 18 વર્ણને લાગણીના તાતને જોડી અખંડ ભારતનો પાયો નાખ્યો અને અખંડ ભારતની અંદર બાપ બંધારણની અંદર પ્રાણ પૂરીને બાબા સાહેબ આંબેડકરે 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી. આ એ જ લોકો છે જેને મોઢે કાળી બુકાનીઓ બાંધી એના સરકારી પોલીસના પેરા વચ્ચે ક્યાંક લલચાવી, ફોસલાવી, ડરાવી, ધમકાવી
વિપક્ષના ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રયાસ કર્યો. ગાંધી અને સરદારનું ગુજરાત બાપ એનું માથું શરમથી ઝૂકી જાય એ યુપી અને બિહારના દ્રશ્યોનો બાપ જીવરાજ કાકાની અમરેલીમાં પાયો નખાઈને ડોહી મરી જાય તો વાંધો નહીં બાપ, જમ ઘર ભાળી જાહે તો મારી તમારી પેઢીનું શું થાય એ સવાલ સતાવી રહ્યો તો એટલે અમરેલીના લોકોએ આજ જયસિંહપરાના પાદરમાં લોકશાહીનું બેસણું નાખ્યું છે. ગાંધીજીને ગાળું આપી એ જ લોકો સત્તા ભૂખ્યા વરુઓ સરદારના નામે આ ગુજરાતને છેતરવાનું પાપ કર્યું. આજ નગરપાલિકામાં ભાજપ, તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપ, ધારાસભ્ય ભાજપના, ગુજરાત સરકાર ભાજપ, સંસદ સભ્ય ભાજપના, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગે બાપ. ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ હાલે અને સુવર્ણ કાળમાં આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એવા તે ક્યાં કાળા કામ કર્યા હતા, એવા ક્યાં કાળા કામ કર્યા હતા તે એ ચૂંટણીથી ભાગ્યા. હે લડી લેવી હતી ને બાપ. તમે આ જયસિંહપરામાં કામ કર્યા હોત તો આ મારું પરવું તો બાપ કામ કરનારા લોકોને બળ પૂરું પાડે છે. તમે જો કામ કર્યા હોત તો એના લેખાજોખા કરવાનો અધિકાર શું કામે છીનવો એ સવાલ આજ મારા જયસિંહપરાના દરેક જાગૃત નાગરિકના મનમાં થાય છે. અને એટલે અમે કહીએ છીએ કે ગાંધીને ગાળું દેનારા લોકો બાપ સત્તાના નામે હે સરદારના નામે સત્તાના પગથિયા ચડ્યાને મારા ને તમારા બાપનું નામ ધોળે દીએ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી નામ ભૂહી અને મોદીનું પાટિયું લટકાવી દીધું. આ ગાંધીનું ગુજરાત છે. તમે ગાંધીને ગાળું દીધી વાંધો નહીં, સરદારના નામે રાજકીય રોટલા શેકા વાંધો નહીં. જે સરદારના નામે તમે રાજકીય રોટલા શેકા બાપ, આજ સરદારના નામે સત્તામાં બેહી મારા તમારા બાપનું નામ ધોળા દિવસે અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર કાળો પીસડો મારી અને મોદીને લટકાવી દીધા. હુંકારોય ન કર્યો ને ત્યારે મારો જયસિંહપરાનો અમરેલીનો જાગૃત નાગરિક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોને સવાલ પૂછે છે કે જો તમે હાચા સરદારના હાચા વારસ હોય ને બાપ તો એક વખત અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર ફરી મારા સરદારના સ્વાભિમાનને સ્થાપિત કરો. આ પરેશ ધાનાણી આજીવન રાજકારણ છોડી દે. સરદારના તમે જો અસલી વારસ હોત તો મારા તમારા બાપનું સ્ટેડિયમ ઉપર જે પાટીએ કાળો પીસડો મારીને મોદી લટકાવ્યા ને એના પગ નો પકડત. નકલી હોય ને ઈ આધુનિક અંગ્રેજોને નમી જાય બાપ. સરદારના અસલી વારસો છે ને ઈ ઊભા થઈને અમારી હારે આવજો, એ નોતરું દેવા માટે અમે જયસિંહપરાના પાદરમાં આવ્યા છે. આ અસલી વારસો હોય તો હે બાપનું નામ ભૂલ્યું એના પગ થોડા પકડે. જો સરદારના અસલી વારસો હોય તો ઊભા થાવ, અમારી હારે આવો અને સરદારના સ્વાભિમાન ને ઠેસ પહોંચાડનારા લોકોને જવાબ આપજો. એવા જયસિંહપરાના પાદરમાંથી આખાય પરાને, આખાય અમરેલીને, આખાય ગુજરાતને હું વિનંતી કરવા આવ્યો છું. મને વિશ્વાસ છે કે સરદારના અસલી વારસો હશે ને જેણે આપણા બાપનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપરથી ધોળે દીએ કાળો પીસડો મારીને ભૂયું ને એને જવાબ આપવાના છે. અને નકલી હશે એ બધાય વળી પાછા આધુનિક અંગ્રેજો નમી જવાના છે. ગાંધીજીને ગાળું આપી સરદારના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકોએ બાપ બાબા સાહેબે ઘડેલા બંધારણથી આપણને મળેલો મતનો અધિકાર છીનવવા તલ પાપડ બન્યા છે. યાદ કરવો જ મારે ઇતિહાસ. આજથી 45 વર્ષ પહેલા કોંગ્રેસનો આખા ગુજરાતમાં ડંકો વાગતો તો રાજકોટ મહાનગરની અંદર ચૂંટણીમાં રાજકોટના લોકોએ ભારતીય જનતા પાર્ટીને 25 સભ્યો ચૂંટીને આપ્યા. કોંગ્રેસના 24 સભ્યો ચૂંટાણા હતા. અને એ કોંગ્રેસના સુવર્ણ કાળની અંદર બાપ એક ભાજપના સભ્યને વટલાવવાનું પાપ કોંગ્રેસથી થયું. મારે યાદ કરવા છે એ જનસંઘના
પાયો નાખનારા ઉચ્ચ કોટીના આગેવાનો ચિમન કાકા શુક્લ હોય, અરવિંદભાઈ મણિયાર હોય, માનની સૂર્યકાંતભાઈ હોય, કેશુ બાપા હોય, 21 દિવસ રાજકોટમાં એ પક્ષાંતર વિરોધી આંદોલન થયું. મારી કોંગ્રેસ ફોળે કળાએ સૂરજ ખીલતો હતો ને બાપ એને ભૂલ સુધારી ફરી વખત એ વોર્ડની ચૂંટણી આપી અને ચૂંટણીમાં મતદારોએ પણ પક્ષાંતર કરનારા લોકોને અરીસામાં મોઢું દેખાડવાનું કામ કર્યું હતું. નંદાભાઈએ ખૂબ સાચી વાત કરી. બિનહરીફ કોને કહેવાય? સૌના હૃદય જીતે. હે પ્રેમથી બધાને ભેગા લઈ અને સર્વાનું મતે કોઈ પ્રતિનિધિને ચૂંટે ને તો બાપ એને સલામ કરીએ. પણ કોકને કાટલા પકડીને બુકાનીઓ બાંધીને પોલીસના પેરા વચ્ચે પરાણે ફોર્મ ખેંચાવીને બિનહરીફની ગુલબાંગો ફેંકતા લોકોએ બાબા સાહેબના ઘડેલા બંધારણ ઉપર બળાત્કાર કર્યો છે. બળાત્કાર. જયસિંહપરામાં બેઠો જાહેરમાં કહું છું, મરદના દીકરા હોય તો આવો આ જયસિંહપરા શિવાજી ચોકના પાદરમાં ખુલ્લેઆમ ચર્ચા કરીએ. અમે કોંગ્રેસના કાર્યકર્તાઓ છીએ, ટીકા ટિપ્પણીમાં પડતા નથી. આ પરાએ પ્રેમ આપ્યો, એક ખેડૂના દીકરાને મોટો નેતા બનાવ્યો અને જ્યારે તમે કામ કરવાનો અવસર આપ્યો ને અમે આંગળી ચીંધીને કહી શકીએ કે આ હે વડી ઠેબીનો પુલ છે ને, જયસિંહપરાને ગામ હારે જોડતો પુલ, એનો પાયો પરેશ ધાનાણી એ નખાવ્યો છે. જાહેરમાં કહું છું આવો, તમારો હોળે કળાએ સૂરજ ખીલે છે. તમે જયસિંહપરામાં આંગળી ચીંધીને કેટલા કામ કર્યા દેખાડો. અને હું વિરોધ પક્ષમાં રહ્યો, આંચકા મારીને કરવાનું હતું તોય છાતી ઠોકીને કહું છું કે આ શિવાજી ચોકમાં બેઠા છીએ ને, આ શિવાજી ચોક એ ચોક બનાવવાનું કામ કોંગ્રેસના કાર્યકાળમાં થયું છે. હે આ હામેનો અવેડો કોંગ્રેસના કાર્યકાળમાં બન્યો છે. યાદ કરો આ હામી દુકાનો વર્ષોથી કેબિન હતી, લટકતી તલવારે જયસિંહપરાના 18 વર્ણના લોકો પેટનો ખાડો પૂરવા ધંધો કરતા હતા. આખી સરકાર તમારી પાછળ પડી હતી, તમારી સરકાર જયસિંહપરાની પાછળ પડી હતી. હું તો વિરોધ પક્ષમાં હતો બાપ, પ્રાણ જાય પર વચન ન જાય. ચાલુ વિધાનસભામાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી આજ આપણી વચ્ચે નથી. પ્રભુને પ્રાર્થના કરીએ કે એને એના ચરણોમાં સ્થાન આપે. જયસિંહપરાના કેટલાય નિર્દોષ છોકરાઓ એને જેલમાં પૂરવાનું ષડયંત્ર થયું ને ત્યારે મારા રાજકીય પગ ઉપર કુહાડા મારીને પણ જયસિંહપરાના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે એટલે આ પરેશ ધાનાણીએ ખંભો દીધો હતો. આ ઈ ચોકમાં હું બેઠો છું. આ જયસિંહપરા ની સામે દેખાઈ ટાંકી ભૂતકાળમાં એ જ ભારતીય જનતા પાર્ટીના લોકો ચૂંટણી ટાણે કપચી નાખે, રેતી નાખે, સિમેન્ટ નાખે, લોઢું નાખે, મધ ભેગા કરીને રમણીક કાકા જાય પછી લોઢું સિમેન્ટ ને એ બધું પાછું ભરાઈ જતું હતું. પરા વોટર વર્ક્સ છે ને એ કોંગ્રેસના કાર્યકાળમાં થયું છે. નંદાભાઈ તમે સાક્ષી છો. મારા જયસિંહપરાના ભૂલકાઓ દેશી નળિયાની નિહાળમાં ભણતા હતા. દેશી નળિયાની નિહાળમાં એ દેશી નળિયાની નિહાળને ભો ભેગી કરી અને આધુનિક સુંદર મજાની શાળા બનાવવાનું કામ એ કોંગ્રેસના કાર્યકાળમાં થયું છે. હું ગર્વથી કહું છું કે આખા ગામમાં પેલી ટમમાં પીવાનું પાણી એનો પાયો જયસિંહપરામાં નાખ્યો તો. બીજી વખત આશીર્વાદ આપ્યા ને તો આખા અમરેલીમાં ભૂગર્ભ ગટરનું કામ સૌથી પહેલો ઝોન જો ક્યાંય પૂર્ણ કર્યો હોય ને તો એ જયસિંહપરામાં ભૂગર્ભ ગટરનો ઝોન પૂરો કરવાનો શ્રેય પણ તમારા કાર્યકર્તા પાસે છે. શિવાજી ચોકમાં બેઠો છું, ખુલીને લોકોની વચ્ચે ચર્ચા કરીએ. અને તમે આશીર્વાદ આપ્યા, હું કહીને ગયો તો કે એક પણ ગલી બાકી નહીં રહી.
આ બધાય સાક્ષી છો. હા, ખોટું બોલું તો જોડું કાઢીને મારજો. એક એક રોડ ઉપર હું ચર્ચા કરી શકું. જયસિંહપરાના મુખ્ય બધાય રસ્તાઓ એ કોંગ્રેસના કાર્યકાળમાં પાકા થયા. આટલું નહીં, વર્ષો સુધી આ શિવાજી ચોક થી કુકાવાવ જાનારી બસો ખટરા વાહન જયસિંહપરાના હૃદય હોહરવા ચીરીને જવું પડતું હતું. રાતના 12 વાગે એક આગેવાને કીધું કે જયસિંહપરાનો બાયપાસ બની ગયે. રાધેશ્યામ હોટલ થી મોટરસાઇકલ લઈને નંદાભાઈ આવ્યો. હસુ ભડકણ અહીં છે કે નહીં ખબર નહીં, સાક્ષી. અને આ જયસિંહપરામાં નદીના કાંઠે સીધે સીધો કુકાવાવ નાકે બાયપાસ કર્યો ને, એમાં પણ પરેશ ધાનાણીની ગ્રાન્ટ છે, ગ્રાન્ટ. હા, આખા જયસિંહપરામાં જે ટ્રાફિકનો પ્રશ્ન હતો એ ભૂતકાળ કર્યો ને, એનો પાયો એમાં પરેશ ધાનાણીની નથી બાપ, તમારી છે. તમે મને સહી કરવાનો અધિકાર આપ્યો અને મેં તો મારું ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો છે. પાણી હોય, ગટર હોય, રસ્તા હોય, મને એમ તો કયો કે કોંગ્રેસનું બોર્ડ હતું જયસિંહપરાની કઈ ગલીમાં અંધારું હતું? આખા જયસિંહપરામાં હે રાતનું અંધારું ચીરી અને ઉજાળું કરવાનું કામ કોંગ્રેસના બોર્ડે કર્યું હતું. યાદ કરો, આ આપણો સ્ટેટ હાઈવે કોંગ્રેસના કાર્યકાળમાં આ રસ્તાનું નવીનીકરણ થયું અને ઠેઠ રાધેશ્યામ હોટલ સુધી, અમરેલી બાયપાસ સુધી 4 માર્ગી રસ્તાનો પાયો નાખવાનું કામ કોંગ્રેસે કર્યું. એનો લાભ આપવાનું કામ કોંગ્રેસે કર્યું. એનું લોકાર્પણ કરવાનું કામ કોંગ્રેસે કર્યું. મારે તમને પૂછવું છે કે અમે ગયા એને 3-4 વર્ષ થયા. કોંગ્રેસના કાર્યકાળમાં જે રસ્તા થયા ને, એ રસ્તા તોડવા માટે થઈને જેસીબીના બ્રેકર લગાવવા પડ્યા. અને ભારતીય જનતા પાર્ટીના કમિશન ખોરો, અમે કોંગ્રેસ વાળાએ કરેલા રોડ તોડવા માટે તમારે જેસીબી અને બ્રેકર ચલાવવા પડે છે. અને ભાજપના સુવર્ણ કાળમાં તમે જે નવા રોડ બનાવી રહ્યા ને, સૂરજના કિરણોમાં તિરાડું પડી ગઈ છે. પડીશ કે નહીં? અહીંયા મારો એક કોઈ ઉમેદવાર નથી. આ ઉમેદવાર વગરની સભા લેવા આવ્યો છું. મત માંગવા નથી આવ્યો. પણ રખે ને તમારો મત છીનવાનો ને બાપ, તો આવતા દિવસોમાં આજ 5-8 જણાને ગુંડાગીર્દી કરીને ફોર્મ પાછા ખેંચાવ્યા એમ આવતી ચૂંટણીઓમાં કદાચ તમારા કોઈ મા બેન દીકરી ખેડૂતનો અવાજ બનવા માંગતી હશે તો એને આજ અહંકારી લોકો ચૂંટણી લડતા રોકશે. પછી તમે સવાલ કોને પૂછશો? આપના કે કોંગ્રેસના ઉમેદવારોને દબાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી પોલીસના પેરામાં ફોર્મ નથી ખેંચાવ્યા. તમારા સવાલો ને ઊંધા લટકાવવાનું પાપ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. બાબાએ ઘડેલા બંધારણથી રોડપતિ હોય કે કરોડપતિ, ગરીબ હોય કે અમીર, ઉચ્ચ હોય કે નિમ્ન કક્ષાના કોઈ નાનામાં નાના માણસ, આ ભેદભાવથી પર બધાયના મતનું મૂલ્ય એક હરખું રાખ્યું ને બાપ, એટલે અમે નેતાની નાજ 5 વર્ષે જનતાની અદાલતમાં પગ પકડવા આવીએ છીએ. આ લડાઈ હાર જીતની નથી, પણ રખે ને જો તમારું મતનું મૂલ્ય ઘસાઈ ગયું ને, તો આવતા દિવસોમાં આ સત્તામાં બેઠેલા અહંકારી શાસકો બે લગામ બનશે. અને બે લગામ બને ને તો એનો તાપ સામાન્ય માણસો નહીં ચીરવી શકે. 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી. પૂજ્ય ગાંધીનો વિચાર હતો ગ્રામ સ્વરાજનો વિચાર. નગરનું શાસન નગરના લોકો, ગામનું શાસન ગામના લોકો, તાલુકાનું શાસન તાલુકાના લોકો, જિલ્લાનું શાસન જિલ્લાના લોકો કરે એવી વ્યવસ્થાનો પાયો કોંગ્રેસે નાખ્યો. એટલે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયતમાં દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ 5 વર્ષે જનતાની અદાલતમાં જવાબ દેવા આવે છે. એને 5 વર્ષ હું હારા નરહા કામ કર્યા એના લેખાજોખા કરી અને જનતા કા એને જાકારો આપે અને કા ખંભે બેહાડીને આગળ વધારે છે. હવે ચૂંટણીઓ જ ન થાય તો પછી તમે અમને સવાલ કેમ પૂછશો? અમે કરેલા કામ એના લેખાજોખા તમે કઈ રીતે કરી શકશો?
હું કહેતો તો ડોહી મરી જાય તો વાંધો નહીં, પણ જમ ઘર ભાળી જાય ને તો મારી ને તમારી પેટી ગુલામ પેદા થાય. યાદ કરો, ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આખા ગુજરાતની અંદર સત્તા ભૂખ્યા વરુઓએ 231 ઉમેદવારોને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી, ખોટા કેસ કરાવી, ફોર્મ પાછા ખેંચાવ્યા અને ભડના દીકરા ઢોલ નગારા પીટતા હતા કે અમે 231 સીટોમાં બિનહરીફ જાહેર થયા. પેલા દાદાગીરી કરીને, લુખાગીરી કરીને તમે બિનહરીફ જાહેર થાવ છો. તમારી સરકાર છે, તમે બહુ સારા કામ કર્યા છે તો ચૂંટણીમાં વૈયાવો ને. હે, ચૂંટણીથી ભાગો છો શું કામે? ગઈ 5 વર્ષે 231 સીટો દાદાગીરીથી બિનહરીફ કરી હતી. મારું ગુજરાત સમજવું નહીં, એનું પરિણામ આ 2026ની ચૂંટણીમાં ભડના દીકરાવે જયસિંહપુરાની જેમ આખા ગુજરાતમાં 731 નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતમાં શામ દામ દંડ ભેદથી ક્યાંય પોલીસના દંડે પીટાવી, અપહરણ કરી અને ફોર્મ પાછા ખેંચાવી લીધા. એટલે ભાઈ, હોળે કળાએ તમારો સૂરજ ખીલે છે. ગુજરાતમાં જો તમે બહુ બધા કામ કર્યા છે તો તમે ચૂંટણીથી ભાગો છો શું કામે? વયાઓ મેદાનમાં, લોકોને નિર્ણય કરવા દો. લોકો નક્કી કરશે તમે સારું કર્યું કે ખરાબ. મને વિશ્વાસ છે કે જો આ ચૂંટણી લડે ને તો લોકો એને અરીસામાં મોઢું દેખાડે, એ કોઈને મોઢું દેખાડ્યા જેવા રહે એમ નથી. એટલે દાદાગીરીથી વિપક્ષનું મોઢું દબાવવાનો પ્રયાસ થાય છે. આ વિપક્ષનું મોઢું દબાવાતું નથી. આ જુઓ તમે, સત્તામાં બેઠેલા અહંકારીઓ વિપક્ષના માથા નથી ખેડવતા. પ્રજાના સવાલોને અહંકારની એડીએ ઊંધા લટકાવે છે. કોઈ મોંઘવારીનો સવાલ પૂછે તો એને સત્તાના અહંકારીઓ ઊંધા લટકાવે. કોઈ મંદીનો સવાલ પૂછે તો એ મંદીના સવાલને ઊંધો લટકાવે. કોઈ બેરોજગારીનો સવાલ પૂછે તો એ બેરોજગારીના સવાલને ઊંધો લટકાવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને નથી ખેડવી રહ્યા. એ અત્યાચારના સવાલ ને ઊંધો લટકાવી રહ્યા છે. ભ્રષ્ટાચારના બોરિંગ માં ખૂપેલા લોકો કોઈ ભ્રષ્ટાચારની આંગળી ચીંધે ને તો બાપ એ પ્રજાના ભ્રષ્ટાચારના સવાલને સત્તાના અહંકારની એડીએ ઊંધો લટકાવી રહ્યા છે. આ એક જયસિંહપુરા ખેડૂતનું મારું ઘર છે. હું ખેડૂતનો દીકરો છું. આજ ખાતરની થેલી NPK લગભગ 2000 ને પાર થઈ ગઈ છે. 2000ની એક થેલી અને તોય ખેલી ખાતરની થેલી જડતી નથી. જયસિંહપુરામાં ચૂંટણી આવી. જો આ ભારતીય જનતા પાર્ટીના લોકો ચૂંટણી લડ્યા હોત ને તો ખેડૂતો પૂછવાના હતા કે આ તમારા રાજમાં મારી ખાતરની થેલીઓ મોંઘી થઈ, NPK 2000 ને વટી ગઈ, એનો જવાબ આપી કે એમ નહોતા ને. એટલે પોલીસના પેરામાં વિરોધના ડોકા મવડી અને તમને ચૂપ કરી દીધા છે. અમને નહીં, જયસિંહપુરાના મતદારોને કીધું કે ખબરદાર, ખબરદાર, જો તમે પૂછ્યું છે કે મોંઘવારી કેમ વધી, ખબરદાર જો તમે પૂછ્યું છે તો મંદી કેમ આવી, ખબરદાર જો તમે પૂછ્યું છે કે ખાતરની થેલી 2000 ને પાર કેમ થઈ, ખબરદાર જો તમે પૂછ્યું છે કે આ ભ્રષ્ટાચાર કેમ વધ્યો, ખબરદાર જો તમે પૂછ્યું છે કે આ અત્યાચાર કેમ વધ્યો. જયસિંહપુરાના મતદારોને એણે કીધું છે, ભાજપ વાળાએ કીધું છે, અહંકારીઓએ કીધું છે, ખબરદાર, તમે સવાલ પૂછશો ને તો અમે તમારા મતનો અધિકાર છીનવી લેવું બાપ. જેમ ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યની આંગળી માંગી લીધી હતી ને, એમ મતાધિકાર એ સામાન્ય માણસના સંવિધાનનું શસ્ત્ર છે બાપ. એ તમારી આંગળી કાપી લે ને તો પછી તમે ક્યાંય આંગળી ઊંચી કર્યા જેવા નહીં રહો. અને એટલે મારે આપ સૌને વિનંતી કરવી છે કે આ વખત જયસિંહપુરા બાપ આખા ગામનું તમે નાક છો. આ લોકશાહીનું નાક વાટનારા લોકોને તમે જવાબ આપજો. તમે જવાબ આપજો. ભવિષ્યમાં કોઈ પણ પાર્ટી, ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય કે કોઈ પણ, દાદાગીરીથી, લુખાગીરીથી, શામદામ દંડ ભેદથી મારા તમારા મતના અધિકારને છીનવે ને તો એને શાનમાં સમજી જવાની ચેતવણી આપવા આ ચૂંટણીની અંદર લોકશાહીના પર્વમાં તમે હવ હાગમટે મતદાન કરજો.
ગઈ ચૂંટણીએ 231 સીટો જબરજસ્તીથી બિનહરીફ થઈ. આ ચૂંટણીએ 731 સીટો આજ ભારતીય જનતા પાર્ટીના લોકોએ જબરજસ્તીથી ડરાવી ધમકાવીને બિનહરીફ કરાવી. મને લાગે છે નંદાભાઈ 2031ની ચૂંટણીમાં જો આપણા મતનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો પ્રજાને પીડતા સવાલો એનું સમાધાન ક્યાં થાય? આજ ગુજરાત વિધાનસભામાં વિપક્ષ ન રહ્યું, અમને ઠેકાણે પાડી દીધા, બોલનારા લોકોને બંધ કર્યા. એનું પરિણામ બે લગામ શાસકો કોઈ નાના માણાને જવાબ દઈશ ખરા? જવાબ આપે છે? કાના માત્ર વગર સરકારી કચેરીઓમાં કોઈ કામ થાય છે? સવાલ પૂછનારા લોકોને સ્વાભિમાનથી કોલર ઊંચા કરીને હાલનારા લોકોને આજ સત્તામાં બેઠેલા લોકો એના અહંકારની એડીએ કચડે છે. અને એનું પરિણામ મારા સરદારની સીધી લીટીની વારસ અમરેલીની એક દીકરીને બનવું પડ્યું. જય સરદાર જય પાટીદારના નારા લગાવનારા લોકોને શિવાજી ચોકમાંથી પૂછવું છે કે મારા સરદારનું એક અંશ જો તમારામાં પડ્યું હોય ને, એક અંશ, તો આ એક પાયલ જેવી કુંવારી કન્યા, એક દીકરી, એને પોલીસના પટ્ટે તમારી હાજરીમાં પીટાવી ન હોત બાપ. દુશ્મની બે ઘર માફ કરે, લડાઈ હમો વડિયાની હોય. તમે સત્તાના જોરે નાના માણસોના અવાજને કચડીને કોલર ઊંચા કરીને ફરો છો ને. મને આ જયસિંહપરાની જનતા ઉપર વિશ્વાસ છે, અમરેલીની જનતા ઉપર વિશ્વાસ છે કે આ તમારા અહંકારને મારું અમરેલી આ ચૂંટણીમાં ઓગાળશે. ઉમદેવ, તું સાક્ષી છો. અમરેલી કોંગ્રેસ પરિવારે જ્યારે લોકશાહીનું પર્વ ઉજવવાની તૈયારી કરીને અમે કોંગ્રેસના આગેવાનોએ નક્કી કર્યું હતું કે આ વખત જયસિંહપરા આપણું નાક છે ને, જનતા આશીર્વાદ આપવાની વિશ્વાસ છે અને જયસિંહપરાને અમે છે ને અમરેલી નગરપાલિકાનો તાજ આપશું. કર્યું હતું કે નહીં નક્કી? અમે નક્કી કર્યું હતું કે કોંગ્રેસ પક્ષને આખું અમરેલી આશીર્વાદ આપવાનું છે. ભાજપ વાળાની માના હમ એનું ખાતું નથી ખુલવાનું. અને આ વખત આ જયસિંહપરા એ અમરેલીનું નાક છે. અમરેલી નગરપાલિકાનું નેતૃત્વ બાપ એને હોપવું છે. અને અમે તમારું ગૌરવ વધારવાનો પ્રયાસ કર્યો. તમારા જ લોકોએ તમારું ગૌરવ હણવાનું પાપ કર્યું છે ને, એને સબક શીખવાડજો, સબક શીખવાડજો એટલી વિનંતી કરવા આવ્યો છું. વાત ઘણી બધી થઈ શકે. મારે તમને પૂછવું કે આ મત નામનું શસ્ત્ર બુઠ્ઠું થઈ જાય તો પછી થાય શું? ચૂંટણીઓ આવે એટલે અમે તમારા દરબારમાં આવીએ છીએ, હાથ જોડી પગ પકડી ભૂલચૂક માફ કરાવીએ છીએ. જો ચૂંટણીઓ જ ન આવે તો નેતાની નાયત કોઈને દા દે ખરા? નેતાની નાયત કોઈને દા દે ખરા? આ ચૂંટણીઓ આવે છે તોય ભડના દીકરાઓ સુધરતા નથી. ચૂંટણીઓ બંધ થઈ જાય તો પછી તમારા ઉપર કેવો અત્યાચાર થાય એક વખત હૃદય ઉપર હાથ રાખીને રાતે વિચારજો. ચૂંટણીઓ આવે તોય બીતા નથી. સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો, એને પ્રજાની પડી નથી, પરવા નથી. સત્તા લેવાની, સત્તામાં બેહી કાર્યકર્તા તરીકે તમે આશીર્વાદ આપો ને, એ 5 વર્ષ કોન્ટ્રાક્ટર બનીને કમિશન કટકટાવે અને કાળા ધનના કોથળામાંથી ચૂંટણી ટાણે મારું તમારું માથું વઢાવી લે બાપ. ચૂંટણીઓનો પ્રસંગ પૂરો થઈ જાય ને તો ફરી પાછી મારીને તમારી પેટી ગુલામ પેદા થાય. એટલે હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આખું જયસિંહપરા આ વખત સમજી વિચારીને મતદાન કરજો, હાગમટે મતદાન કરજો, મતદાન કરાવજો. આજ જયસિંહપરામાં મારા માથા તો વઢાઈ ગયા છે, પણ જયસિંહપરાનો સવાલ છે ને એનો જવાબ આખું અમરેલી તમારી આરે ઊભું છે. હું પ્રજાનો કાર્યકર્તા છું, ક્યાંય ન આવેલો, પણ પ્રજાની નાડ પારખવામાં મારી ભૂલ નહીં થતી હોય ને, 44માંથી 6ના માથા વાઢ્યા છે, બાકી 38 છે ને ભાજપ વાળાની માના સમજો એનું ખાતું ખુલે તો કેજો. કોઈ સત્તાના મદમાં હોય કે અમે
અમારી પોલીસના જોડે વિપક્ષના માથા વાટી લીધા છે. તો ને ચોકમાં કહી જાઉં છું, આ ભાજપ વાળાની માના હમ મારું અમરેલી હાકી લેવાનું નથી. આ જીવરાજ મહેતાનું ગૌરવ એને હણાવા દેવાનું નથી. અમારા મતના અધિકારને તમે જયસિંહપરામાં છીનવવાનો પ્રયાસ કર્યો છે. આખું અમરેલી હાગમટે લોકશાહીનું પર્વ ઉજવવાનું છે. સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો એના અહંકારને ઓગાળવાનું છે. અને 26 તારીખે મતદાન છે. 28 ગણતરી થવાની. મને યાદ કરજો, આ ભાજપ વાળાનું ખાતું ખુલે ને તો એની માના હમ. અમે અહીંયા આખા ગામનું નાક ગણી નેતૃત્વ આપવા આવ્યા હતા અને તમારા લોકોએ સત્તાનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષ પસંદ કર્યો છે. વિરોધ પક્ષ. રહી વાત ચૂંટણીની, ટીકા ટિપ્પણી નથી કરવી. અમે કામ કર્યા છે ને કરશું. તમે તક આપીને કોંગ્રેસનું બોર્ડ હતું. આખા ગામમાં સૌથી વધુ કામ કોંગ્રેસના શાસનમાં થયા. અમરેલીનું ગૌરવ વધે, આંગળી ચીંધીને દેખાડાય એવા કામ કોંગ્રેસના કાર્યકાળમાં થયા. દરેક ઘરે પાણી કોંગ્રેસના શાસનમાં પહોંચ્યું. દરેક ઘરેથી ભૂગર્ભ ગટરનું પાણી એ ગામની બહાર કાઢ્યું. દરેક ગલીમાં પાકા રોડ બનાવ્યા. દરેક ગલીના અંધેરા ઉલેચા. આજ સિનિયર સિટીઝન પાર્ક હોય તો કોંગ્રેસની દેન છે. નાગનાથ બસ સ્ટેન્ડ હોય તો કોંગ્રેસની દેન છે. ચિતલ રોડ, વરહડા રોડ, લાઠી રોડ, લીલિયા રોડ, ચક્કરગઢ રોડ, સાવરકુંડલા રોડ, આ જયસિંહપરાનો મુખ્ય રોડ, આને 4 માર્ગી કરવાનું કામ એ કોંગ્રેસના કાર્યકાળમાં થયું. અને આ વખત મને વિશ્વાસ છે અમે કામ કર્યું છે. વિશ્વાસ આપવા આવ્યા. તમે આશીર્વાદ આપશો ને અમે કામ કરવાના છીએ. તમે સત્તા આપી, અમે કોઈ દી કોઈ નેડા નથી. અને હજી હું જયસિંહપરાને ભરોસો આપીને જાઉં છું, બાપ અમે કોઈ દી નેડા નથી, અમે નડવાના નથી. અમે તમારા કામ કર્યા છે અને હજી અડધી રાતે કામ કરવાના, એટલો વિશ્વાસ આપવા આવ્યો. કોંગ્રેસ આવવાની અમરેલીના લોકોએ સંકલ્પ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના ભૂકા કાઢી નાખવાના, એનો અહંકાર ઓગાળવાનો. આખા ગામમાં 38 સીટોમાં કોંગ્રેસના ઉમેદવારોનો જ્વલંત વિજય થવાનો અને કોંગ્રેસ અમરેલીમાં આવશે. વિકાસના સપના એને જમીન ઉપર ઉતારશે. 5 વર્ષમાં 25 કામનો સંકલ્પ કર્યો છે. કોંગ્રેસ આવશે. આ વડી ઠેબીના 2 કાંઠે રિવરફ્રન્ટનો પાયો નખાવશે. કોંગ્રેસ આવશે. આ કામનાથ ડેમ છે એનું બ્યુટિફિકેશન કરાવશે. કોંગ્રેસ આવશે. આપણો ગાંડીવેલ બહુ મચ્છર કવડતા હતા. નંદાભાઈ હવે કવડેશ કે નહીં? વિકાસની વાતો કરનારા ભડના દેખરાઓને પૂછજો. નગરપાલિકા પંચાયત થી પાર્લામેન્ટ સુધી શાસન છે. આ કામનાથ ડેમમાંથી એક ગાંડી વેલ નથી કઢાવી ગયા. અને તમે અમરેલીના લોકોને વિકાસના સપના વેચવા આવ્યા છો. વિશ્વાસ રાખજો, કોંગ્રેસ આવશે. કામનાથ ડેમનું બ્યુટિફિકેશન કરાવશે. કોંગ્રેસ આવશે. ઠેબી ડેમ સાઈડનું બ્યુટિફિકેશન કરાવશે. કોંગ્રેસ આવશે. રોકડિયા તળાવનું બ્યુટિફિકેશન કરાવશે. કોંગ્રેસ આવશે. દરેક ઘરેથી ઘન કચરાનો નિયમિત નિકાલ કરાવશે. કોંગ્રેસ આવશે. દરેક ઘરે દરરોજ ચોખ્ખું અને નિયમિત પાણી પહોંચાડાવશે. કોંગ્રેસ આવશે. કામ કરવા માટે નગરપાલિકાએ જઈને પગના ચપલા ખાઈ જાય છે ને. 11 વોર્ડની અંદર અમે લોક સેવા કેન્દ્રો કરવાના છીએ. નગરપાલિકા તમારે દ્વાર આવશે. નદી ઠેકીને બાપ નગરપાલિકા સુધી આ પરાએ ધક્કો નહીં ખાવો પડે. નગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓ એનો લાભ, સરકારી યોજનાઓનો લાભ ઘર ઘર સુધી પહોંચાડાવશે. તમારા સ્થાનિક પ્રશ્નોના નિવારણ માટે ધક્કો નહીં ખાવો પડે. લોક સેવા કેન્દ્રથી એ નળ ગટર, રસ્તા કે લાઇટ સફાઈના પ્રશ્નો ઉકેલાશે. કોંગ્રેસ આવશે તો અમે 5 વર્ષમાં 25 વચનો આપ્યા છે. ની 25 વચનો પત્રિકા સ્વરૂપે કોંગ્રેસનો જન સંકલ્પ તમારી વચ્ચે અમરેલીની અંદર રજૂ કર્યો છે. 24 કામ અને 25મો સંકલ્પ. એ 25મો સંકલ્પ મારે કહીને જાવો છે. તમે દર ચૂંટણીમાં કાર્યકર્તા સમજીને મતદાન કરો.
કાર્યકર્તાને ચૂંટીને મોકલો, જેવો ભડનો દીકરો ચૂંટાઈ જાય ને તરત કોન્ટ્રાક્ટર બની જાય, 5 વર્ષ કમિશન ખાય અને આપણા પ્રશ્નો ન્યાના ન્યા રહી જાય. કોંગ્રેસ પક્ષના મારા ઉમેદવારોએ મને ભરોસો આપ્યો છે, ટકોરો મારીને રાખ્યા. અમે તો બપોરે 12 વાગે કીધું હતું કે હજી કાચા ઘડા હોય તો ફૂટી જાયજો, પાર્ટીનો દ્રોહ કરો વાંધો નહીં, પણ એકવાર લોકો આશીર્વાદ આપે ને બાપ પ્રજાનો દ્રોહ નહીં કરતા. મારા બધા જ ઉમેદવારો પ્રજાનો દ્રોહ નહીં કરે. તમે કાર્યકર્તા તરીકે ચૂંટીને મોકલશો તો એ 5 વર્ષ કાર્યકર્તા બનીને રહે, કોન્ટ્રાક્ટર નહીં. આટલો વિશ્વાસ સોના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદથી અમે અમરેલીના લોકોને એ ભરોસો આપવાના છીએ. મને વિશ્વાસ છે કે મારું આખું જયસિંહપરું આજે જયસિંહપરાની જીભ કાપવાનું કામ જે સત્તામાં બેઠેલા અહંકારી લોકોએ કર્યું છે ને, એ આંગળીનું ટેરવું કપાઈ ને એ પેલા 26 બટન દબાઈ આવે. આજ બોલતી બંધ કરી છે. જયસિંહપરાના સવાલો ને ઊંધા લટકાવવાનું પાપ સત્તામાં બેઠેલા અહંકારી લોકોએ કર્યું છે. તમારી જીભ કાપનારા અહંકારી લોકોને જવાબ તમારા આંગળીના ટેરવે આપજો. આખું પરવું 18 વરણ હાગમટે મતદાન કરજો. મતદાન કરવા જાઓ ત્યારે હૃદય ઉપર હાથ રાખીને તમારી જાતને સવાલ કરજો કે જો આ તમારા મતનો અધિકાર છીનવાઈ ગયો તો મારી તમારી પેટીનું શું થાય? 5 વર્ષ પહેલા 250 ડોકા મવડ્યા હતા, આપણે સમજ્યા નહીં. આ વખત 750 ડોકા મવડ્યા અને મને લાગે છે કે 2031 પહેલા તો મતનું મૂલ્ય શૂન્ય થઈ જશે, શૂન્ય. અને એટલે છેલ્લી વાત કહું છું કે આ લોકશાહીને બચાવવા માટે ખોટા લોકોને સબક શીખવાડવો પડે એમ છે. નોટા હાલશે પણ ખોટા નહીં. નોટા હાલશે પણ ખોટા નહીં. રકે ને ટપકું દબાવવાનો આપણને તક ન મળી હોય ને તો જયસિંહપરાને કહું છું કે એને મત મળે ને એનાથી વધુ નોટા દબાવજો. આ નોટા હાલશે, આવા ખોટા લોકોથી મારીને તમારી પેટી ગુલામ પેદા થાય. એક વખત લોકશાહીને બચાવવા માટે મારું જયસિંહપરું આગેવાની લે એટલી જ વિનંતી સાથે આપ સૌ મતાધિકાર બચાવો આંદોલનની અંદર આવ્યા. આ લોકશાહીના બેસણાની અંદર મારીને તમારી પેઢી એના ભવિષ્યની ચિંતા કરવા માટે આપ સૌ આવ્યા. આપ સૌ પ્રબુદ્ધ નાગરિકો, પ્રજાજનો, આગેવાનો અને પત્રકાર ભાઈઓનો હૃદયથી આભાર માનું છું. અને આ વખત જયસિંહપરાની અંદર રખેને આપણા માથા વાટી લીધા હોય, મત દેવાનો અધિકાર આ ચૂંટણીએ જીવતો છે. રખેને ચૂક કરી તો આવતી ચૂંટણીએ લગભગ આંગળીઓ કાપી લે. ટપકું કરવાનો અધિકાર નહીં રહે. એ આંગળીઓ કપાય ને એ પેલા સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળજો. તમારી જીભ કાપનારા લોકોને મતદાનથી જવાબ આપજો. તમને આખાય ગામમાં લાગતા વળગતા હગાવાલા જાયભાઈ મિત્રો જ્યાં પણ તમે સંદેશો પહોંચાડી શકો બાપ, જયસિંહપરાનો જવાબ આખું અમરેલી ગામ હાગમતે મળીને આપે એવી શિવાજી ચોકમાંથી લીલીછમ વેલી અમરવેલીના સૌ જાગૃત મતદારોને વિનંતી કરીને મારી વાત પૂરી કરું.